લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી અને સ્પેર પાર્ટ્સના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો। 8.37 લાખનો મુદ્દામાલ કબજે। સુરત તારીખ 21 જુલાઈ 2026 સુરત શહેર પોલીસના લિંબાયત પોલીસ સ્ટેશનને મોબાઈલ ચોરીના ગુનાઓ શોધવામાં મહત્વની સફળતા મળી છે। લિંબાયત પોલીસે ચોરીના મોબાઈલ ફોન ખરીદી તેના સ્પેર પાર્ટ્સ અલગ કરી દિલ્હીમાં વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી કુલ ₹8,37,750ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર, ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચાવડાની દેખરેખમાં લિંબાયત પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ મોબાઈલ ચોરીના ગુનાઓની તપાસ કરી રહ્યો હતો। તપાસ દરમિયાન એ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાજીભાઈ અને એ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પૂજાભાઈને બાતમી મળી હતી કે બર્ગમેન મોપેડ ન GG05TF6513 પર એક શખ્સ પ્લાસ્ટિકની થેલીઓમાં મોટી સંખ્યામાં મોબાઈલ ફોન અને સિમ કાર્ડ લઈને નવાગામ અંડરપાસથી નીલગિરી સર્કલ તરફ આવવાનો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ કામિલ સલીમ મલિક, ઉંમર વર્ષ 32 તરીકે થઈ હતી। તે હાલ પ્લોટ નંબર 101 ખાનપુરા સેન્ટ્રલ હોટલ સામે લિંબાયત, સુરત ખાતે રહે છે અને મૂળ ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર, સમર ગાર્ડન કોલોની, મેરઠ, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2304 સિમ કાર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી તથા એક બર્ગમેન મોપેડ મળી આવ્યા હતા। પોલીસે કુલ ₹8,37,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે ગોડાદરા અને ડિંડોલી વિસ્તારમાં રહેતા કેટલાક વ્યક્તિઓ પાસેથી સસ્તા ભાવે ચોરીના મોબાઈલ ફોન ખરીદતો હતો। ત્યારબાદ પોતાના ઘરે મોબાઈલ ખોલી કેમેરા, ડિસ્પ્લે, મધરબોર્ડ, બેટરી સહિતના ઉપયોગી સ્પેર પાર્ટ્સ અલગ કરતો અને તે પાર્ટ્સ દિલ્હીના ઓલ્ડ સિલમપુર કબાડ માર્કેટમાં મોમિનભાઈ, ઇમરાનભાઈ તથા ફિરોઝભાઈ નામના વેપારીઓને વેચાણ કરતો હતો। મોબાઈલની બોડી અને અન્ય નકામા ભાગો અલગથી વેચી નફો કમાતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો અને દર મહિને અંદાજે 200થી 300 મોબાઈલના સ્પેર પાર્ટ્સ દિલ્હી મોકલતો હતો। દરેક મોબાઈલમાંથી ₹500થી ₹1,500 સુધીનો નફો મેળવતો હોવાનું પણ તેણે સ્વીકાર્યું છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં 7 ચાલુ હાલતના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, રેડમી, IQOO, OnePlus, સેમસંગ, વિવો સહિત અંદાજે ₹77,500ના 341 બંધ હાલતના મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી, 2304 સિમ કાર્ડ તથા બર્ગમેન મોપેડનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કબજે કરાયેલા કેટલાક મોબાઈલ ફોન અંગે ખટોદરા પોલીસ સ્ટેશન તથા કોરાપુટ ટાઉન પોલીસ સ્ટેશન, ઓડિશા ખાતે CEIR પોર્ટલમાં ગુમ અને ચોરીની અરજીઓ નોંધાયેલી છે। હાલ ચાલુ હાલતના મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે તેમના અસલી માલિકોને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર P જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર JG ચારણ તથા લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી। લિંબાયત પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ તેમજ ચોરીના મોબાઈલના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસને રોકવા માટે થઈ અને ઝોન 2 વિસ્તારમાં જેટલા પણ અમારા નાકા પોઈન્ટ વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે એમાંથી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અમારું વાહન ચેકિંગ પોઈન્ટ છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે, જે નીલગિરી સર્કલ પાસે કાર્યરત છે। લિંબાયત પોલીસ સ્ટેશનના PI છે ડી ચૌહાણ, એમના ડિસ્ટાફ PSI છે KP જાડેજા અને JG ચારણ, એમની સાથે એમનો સ્ટાફ હતા અજીતસિંહ દાજીભાઈ અને લક્ષ્મણજી પૂજાભાઈ। તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી સાઇડથી જે વ્યક્તિ આવી રહ્યો છે સલીમ મલિક, જે પોતે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયતમાં રહે છે પરંતુ મૂળ મેરઠનો છે, ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર, સમર ગાર્ડન કોલોની, મેરઠ, ઉત્તર પ્રદેશનો છે। એ પોતે મોબાઈલ અને ચોરીના મોબાઈલ, ભંગારનો માલ, સિમ કાર્ડ બધું લઈને આવી રહ્યો છે। જ્યારે ત્યાં વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર આવ્યો અને ચેક કરતા એની પાસેથી 3 મોટી બેગ મળે છે અને એમાંથી આપ જોઈ શકો છો એ રીતે 338 મોબાઈલ મળે છે, જેમાંથી કીપેડવાળા મોબાઈલ 201 છે અને એન્ડ્રોઈડ ફોન છે એ 140 છે, જેની ટોટલ કિંમત થાય છે 3,30,000।
આ સિવાય 7 મોબાઈલ ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મળે છે, જેનું આશરે કિંમત 77,000 રૂપિયા જેવું થાય છે. એમાંથી 2 મોબાઈલ છે એ CR પોર્ટલ પર અમને ફરિયાદ મળી છે કે જે કડોદરાની છે, અને બીજી એક ફરિયાદ છે એ ઓડિશાની કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશનની છે. એ બંનેને અમે ટ્રેસ કરી અને એ મોબાઈલ કોના છે અમે ટ્રેસ કરી શક્યા છીએ, પરંતુ 5 જે બીજા મોબાઈલ છે એની અમે કંપનીમાંથી ડિટેલ મેળવી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહે છે, ભંગારનું કામ કરતો હતો, અને જે સાગર દેવી પૂજક જે દેવરગામ ગોળાદરાનો છે, ભોલા દેવી પૂજક શનિદેવ મંદિર ગોળાદરાનો છે, ચેતન દેવી પૂજક ખોડિયારનગર ડિંડોલીનો છે, અને વિપુલ એ પણ ખોડિયારનગર ડિંડોલીનો છે. એની પાસેથી આ તમામ ચોરીના જે મોબાઈલ આપ જોઈ શકો છો એ લેતો હતો. લીધા પછી એમાંથી સ્પેરપાર્ટ્સ અલગ કરવા, મેમરી કાર્ડ અલગ કરવું, મધરબોર્ડ અલગ કરવું, બેટરી અલગ કરવી, સિમ કાર્ડ અલગ કરવા, કેમેરા અલગ કરવા, અને તમામને અલગ અલગ કરી અને પર પીસ, જેમ કે મેમરી કાર્ડ 10 રૂપિયામાં વેચે છે પર પીસ, જે સિમ કાર્ડ છે 4,000 રૂપિયા કિલો વેચે છે, અને જે મોબાઈલ છે અને મધરબોર્ડ છે અને જે બેટરી છે એ 500થી લઈ અને 1,500 રૂપિયા પર પીસ તરીકે એ વેચે છે. જે વેચવાનું કામ વેચવા માટે એ દિલ્હી જાય છે, જ્યાં ઓલ્ડ સલીમપુર ખાતેની જે કબાડી માર્કેટ છે ત્યાં મોમિન, ઇમરાન અને ફિરોઝ દિલ્હીમાં છે, એમને એ આ વેચે છે. અગાઉનું અમે એમની હિસ્ટ્રી પર ચેક કરતાં આ જે મૂળ આરોપી છે કામિલ સલીમ મલિક, એના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ ગુના અત્યારે અમારી પાસે રેકર્ડ્સ પર નથી મળ્યા, છતાં પણ અમે એની માહિતી લઈ રહ્યા છીએ કે અગાઉ બીજા કોઈ ગુનામાં એ સંડોવાયેલો હોય તો એની માહિતી અમે અત્યારે મેળવી રહ્યા છીએ. ઉત્તરાયણ પોલીસની પ્રશંસનીય કામગીરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 1.50 લાખના સોનાના દાગીના ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાયું. સુરત, તારીખ 20 જુલાઈ 2026. સુરત શહેર પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણ પોલીસ સ્ટેશને વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. ઉત્તરાયણ વિસ્તારમાં ગુમ થયેલું પર્સ, જેમાં અંદાજે 12 ગ્રામ સોનાના દાગીના, કિંમત આશરે 1.50 લાખ હતા, તે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢી તેના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યું. આ કામગીરી પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમેર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અરજદાર નિતેશકુમાર ચંદુલાલ ચાવડા, ઉ.31 રહે, સુમન સંગાત આવાસ રોડ, ગોલ્ડન હેવન સામે, ઉત્તરાયણ દ્વારા પોતાનું પર્સ ગુમ થયાની અરજી કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉત્તરાયણ પોલીસની સર્વેલન્સ ટીમે વિસ્તારમાં 20મી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કરી ગુમ થયેલું પર્સ તથા તેમાં રહેલા સોનાના દાગીના શોધી કાઢ્યા. ત્યારબાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પર્સ અને તેમાં રહેલા તમામ દાગીના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યા હતા. કાર્યગીરીમાં જોડાયેલા અધિકારીઓ સિનિયર પીઆઈ શ્રી એચ.આર. ગોસ્વામી, સેકન્ડ પીઆઈ શ્રી એન.જી. પટેલ, પીએસઆઈ શ્રી આર.ડી. ધાધલ, એ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અમૃતલાલ, વુઓ હેડ કોન્સ્ટેબલ પાયલબેન, ભીમજીભાઈ અપોકો, કાનજીભાઈ મોમાભાઈ. ઉત્તરાયણ પોલીસની આ કામગીરી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાની સાથે ખોવાયેલી મિલકત તેના હકદાર સુધી પહોંચાડવાની પોલીસની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા. સુરત, સીજેપીના સમર્થનમાં રેલી પહેલા જ પોલીસની કાર્યવાહી, 10મી 12 લોકો ડિટેન. સુરતમાં સીજેપીના સમર્થનમાં યોજાનારી રેલી પહેલા જ સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓ દ્વારા લુથરા સર્કલ ખાતે ભેગા થવા અપીલ કરવામાં આવી હતી, જેના આધારે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓ એકત્ર થવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે લુથરા સર્કલ ખાતે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ આર્યન નામના વ્યક્તિએ વિશ્વ પોલીસ સ્ટેશનમાં રેલી માટે અરજી જ્ઞાપન આપ્યું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે રેલીની મંજૂરી આપી નહોતી. મંજૂરી ન હોવા છતાં અનેક લોકો લુથરા સર્કલ ખાતે એકત્ર થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10મી 12 લોકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ રેલી લુથરા સર્કલથી અણુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી જવાની હતી. વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લુથરા સર્કલ વિસ્તારમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા. સુરત. ભેળા મળીને ભાવનગર ખાતેનો પ્રીમિયર આપણે જોઈશું. પાલવડે બાંધી પ્રીત, મેં તો પાલવડે બાંધી પ્રીત. આ ફિલ્મ માટે જ્યારથી રિલીઝ થઈ ત્યારથી લઈને આજ સુધી સૌથી વધારે સંદેશાઓ ભાવેણાના તમે લોકોએ મોકલ્યા છે. હંમેશા
કે આના જેવી ફિલ્મ તમે જોઈ નથી, આ ફિલ્મ ફરી પાછી ક્યારે લાવશો તો તમારી માંગણીને માન આપીને ત્યાર પછી હવે પાલવડે ફરી પાછા લઈ આવ્યા છે. પણ 21 વર્ષ પહેલા જે પાલવડ હતી એના કરતા વધારે અદ્ભુત બનાવીને લઈ આવ્યા છે. એ વખતે તો જાદુ હતો, પણ જ્યારે આજે સમય બદલાયો છે, નવી ટેકનોલોજી આવી છે, તમે હાથમાં રમતા મોબાઈલથી રીલ્સ બનાવતા થઈ ગયા છે, તો જે ફિલ્મોના ગીતો હમ ખડકે મેળ્યું હશે એને ખેડ લાગી ખાટ, હમ ખડકે મેળ્યું હશે અને ખેડ લાગી ખાટ. આજે એવો રૂડો અને સુંદર દિવસ આવ્યો જેને સૌરાષ્ટ્ર આખું ગુજરાત કેમ કે આવી સરસ અને સુંદર ફિલ્મ બની નથી, આટલી ક્લાસિક અને આટલી સુંદર તમારી સામે 21 વર્ષ પહેલા બની કાઢી આ ફિલ્મ ફરી પાછી તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જવાબદારીપૂર્વક કહું છું કે ગુજરાતી ફિલ્મોમાં અનેક શ્રેષ્ઠ અભિનેતાઓ આવ્યા, પણ હિતેન કુમાર એક સંપૂર્ણ અભિનેતા છે, કમ્પ્લીટ એક્ટર. એના જેટલું પરફેક્શન, એના જેટલું ડેડિકેશન, એ માણસ સમર્પિત છે ફિલ્મો માટે, અને એટલે જ એની ફિલ્મોને લોકો ચાહે છે. એ જ્યાં જાય બસ ભાવેડાના આંગણે આવ્યો છું આમંત્રણ આપવા માટે, કારણ કે આપણા ઘરની, તમારી ને મારી, આપણા બધાની છેલ્લા 2 દાયકાથી સૌથી લાડકી ફિલ્મ, જેમાં આપણા રૂટ્સ, આપણા કલ્ચર, આપણો રંગ, આપણી મર્યાદા, આપણા સંસ્કાર, આપણા સંબંધો, એની સાથે બનાવેલી એક અદ્ભુત લવ સ્ટોરી જે 2 દાયકા પહેલા, એક્ઝેક્ટલી 21 વર્ષ પહેલા આપણે લાવ્યા હતા. તે જમાનામાં ખૂબ મોટી હિટ થઈ હતી, અને ત્યારથી લઈને આજ સુધી હંમેશા લોકોના હૃદય પર, હંમેશા આટલા વર્ષોમાં આટલા બધા સંદેશાઓ મળતા રહ્યા કે એ પ્રકારની ફિલ્મ કેમ નથી લાવતા આજના જમાનામાં પણ છેલ્લા 2.5 વર્ષથી એક ચમત્કાર થયો છે કે નવી પેઢીને જેને આપણે બહુ નીચી નજરથી જોઈએ છે કે એ લોકોમાં સમજણ નથી, એ જ પેઢીએ આપણા મૂળિયાને પકડવાનું શરૂ કર્યું છે. આપણા એક સંસ્કાર, આપણા એક ગીતો, આપણો એક કલ્ચર, એ બધાની સાથે મેક્સિમમ રીલ્સ, દરેક પ્રસંગો એ લોકોએ સામેથી શોધીને બનાવવાના શરૂ કર્યા છે. અને મારા ને જસુભાઈની છેલ્લા 2 વર્ષ દરમિયાનની વાતચીતમાં કે ડેફિનેટલી આ જનરેશન ફરી પાછા એમના મૂળિયા તરફ વળવાની આ ગતિ છે. એ વખતે આપણા એ નવા જનરેશન, જેને આપણે જેનઝી તરીકે ઉતારીએ પડે, પણ જેનઝી એક કમાલનું એક નવું જનરેશન છે કે જેમને વ્યાખ્યાઓ તોડવાની હિંમત છે. આપણે એક જ વ્યાખ્યામાં બંધાયેલા રહીએ એવી એ જનરેશન નથી. જ્યાં સુધી એમને અનુભવ નહીં થાય ત્યાં સુધી માનશે નહીં. તો એમને આપણા એ વાતાવરણનો, એ આપણા મૂળિયાની ઓળખ કરવા માટે ફરી પાછા આ કમાલની ફિલ્મ અમે લોકો લાવવાની શરૂઆત કરી છે, જેની શરૂઆત અમે મૈયરથી કરી, જે 25 વર્ષ પહેલાની ફિલ્મ હતી. ફરી પાછા લાવ્યા ત્યારે અમને લોકો ગાંડા કહેતા હતા, એક્ઝિબિટર્સ પણ એક શો માંડ આપ્યો હતો, પણ મારે જસુભાઈની શ્રદ્ધા હતી કે આ ફિલ્મ લોકોના હૃદયમાં વસેલી છે ને આજનું જનરેશન પણ પ્રેમ કરશે. એના રિલીઝ થતાના 3જા દિવસે એણે સૌથી મોટા સમાચાર બનાવી દીધા, અને જેનો સૌથી ફાયદો એ થયો કે નાના નગરોના જે પ્રેક્ષકો મલ્ટીપ્લેક્સમાં આવતા અચકાતા હતા એ બધા મલ્ટીપ્લેક્સ તરફ આવ્યા, કારણ કે આજનો જમાનો બદલાયો છે. સિંગલ થિયેટરનો એક દોર હતો, પણ આપણે નવા જમાનાને પણ સ્વીકારવું પડે, અને એ ઓડિયન્સ આવતું થયું. એનો સૌથી મોટો ફાયદો લાલા નામની ફિલ્મને થઈ, જે મારા એ વાક્યને સાચી સાબિત કરે છે કે આપણે આપણા લોકો માટેની ફિલ્મ બનાવીશું ને તો એના માટેનું પ્રેક્ષક ગઈકાલ કરતા આજે વધારે છે. એ જ મૂળિયાનો અનુભવ કરાવવા માટે એક તરફ મારી મોડર્ન ફિલ્મો, વર્ષ લેવલની, નેશનલ એવોર્ડ વિનરની ફિલ્મોની સાથે સાથે હું મારા મૂળિયાને ભૂલવા નથી માંગતો, મારા પ્રેક્ષકોને મૂળિયાનો પરિચય કરાવવા માંગુ છું. એટલે દર વર્ષે એક આવી ક્લાસિક લઈને આવું છું, અને મને આશા છે, મને ખાતરી છે કે 100% જે રીતે ગઈકાલે અમને પ્રતિસાદ મળ્યો કે સુરતથી લઈને આજે દરેક જગ્યાએ વાતાવરણ બંધાવવાનું શરૂ થઈ ગયું છે, અદ્ભુત શો જઈ રહ્યા છે. લોકો 200 ટિકિટ ખરીદીને માવતરોને બક્ષિસ આપી રહ્યા છે. આપણે હમણાં આજના શોમાં જ્યાં હાજર છું ત્યાં મેં એક આખું ફેમિલી જોયું છે. યંગસ્ટર એના આખા ફેમિલી માટે ટિકિટ ખરીદીને લઈને આવ્યા છે, કારણ કે મેં એ લોકોને 15 દિવસ પહેલા કહ્યું હતું કે તમારા મા બાપને તમારે સૌથી મોટી બક્ષિસ આપવી હોય તો બીજું મોંઘીદાટ વસ્તુ ના લાવશો. આ ફિલ્મ તમારી આજુબાજુ લાગે ત્યારે 2 ટિકિટ એમના માટે લઈને એમને મલ્ટીપ્લેક્સ પહોંચાડો. એ 2.5 કલાક દરમિયાન એમના જીવતરના 25 વર્ષ એ લોકો આનંદથી જીવી જશે, અને એ આશીર્વાદ તમને એમની સાથે જોતા જે આપણા મૂળિયાનો પરિચય કરાવશે, એ પરિચય હાટું લઈને આવ્યા છે. ધંધા માટે નથી આવ્યા, કારણ કે આ ફિલ્મો તો એ જમાનામાં જે કમાવાનું તો એ કમાઈ લીધું હતું.
પણ આજે ફરી પાછા આપણે આપણી પેઢીને આપણા રંગો તરફ વાળી શકીએ, બદલાયેલા જમાનામાં પણ આપણા ઘરના વાતાવરણનો અનુભવ અપાવી શકીએ, આપણા સંબંધોનો અનુભવ કરાવી શકીએ, એ કારણસર લઈને આવ્યો છું. આજે તમારા ભાવેણાના આંગણમાં છું, આપણા ભાવેણાના આંગણમાં છું. આજુબાજુના પંથકમાં તમારા સુધી પહોંચવા માંગુ છું ને એ લોકોને કહેવા માંગુ છું કે આમંત્રણ આપવા આવ્યો છે તમારો દેવલો, કે આવો, આટલો મજાનો અવસર છે અને ઉત્સવ બનીને ફરી પાછો માણીએ. સુરતમાં આઈડીટી દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી, ટકાઉ વિકાસ આધારિત થીમ રજૂ કરવામાં આવી હતી. સુરતમાં આઈડીટી દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી, ટકાઉ વિકાસ આધારિત થીમ રજૂ કરવામાં આવી હતી. દેશભરના આઈડીટી કેન્દ્રોના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવાચાર અને ભારતીય હસ્તકલાને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલા અનોખા ડિઝાઇન કલેક્શન રેમ્પ પર રજૂ કર્યા હતા. અનુપમ ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં હવે સસ્ટેનેબલ ફેબ્રિકની માંગ ઝડપથી વધી રહી છે. વિવિધ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ બાદ પણ ટકાઉ ફેબ્રિકને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જો સસ્ટેનેબિલિટી તરફ આગળ વધશે તો ભવિષ્યમાં નિકાસ માટે નવી તકો સર્જાશે. ફેશન શોમાં સૌથી વધુ આકર્ષણ ફ્રૂટ વેસ્ટ, ફળોના કચરામાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ ફેબ્રિકમાંથી બનેલા પરિધાનો રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ નવીન ફેબ્રિકનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ડ્રેસીસ રેમ્પ પર રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ વખાણ્યા હતા. કોન્ક્લેવમાં રાજીવ બંસલ, જયપ્રકાશ ગોયલ, સૌરભ જૈન, શાયક ચેટર્જી, સત્યદેવ ડી, સુજીત ગુલાટી IAS, રવિન્દ્ર આર્ય, અભિષેક શર્મા અને પ્રશાંત અગ્રવાલ સહિતના ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કરીને સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ નિકાસનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. HX24 ન્યૂઝ ગુજરાતી સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત. સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વહારે 15,000 રાહત કીટનું કરશે વિતરણ. સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડીપૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હજારો પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, કપડાં સહિતની ઘરવખરી નષ્ટ થઈ ગઈ છે. આ સંજોગોમાં સમ્રાટ પાટીલ દ્વારા ડિંડોલીની 4 સોસાયટીઓથી રાહત કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 13મી 15 દિવસ દરમિયાન કુલ 15,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયત વિસ્તારના પૂરગ્રસ્ત પરિવારોને રાહત કીટ આપવામાં આવશે. ત્યારબાદ દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવશે. દરેક રાહત કીટમાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ સહિત જીવન જરૂરિયાતની આવશ્યક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત. लता क्या कंटिन्यू आप अभी इधर आए हो क्या? हम इधर आए हैं, सम्राट हम इंस्टाग्राम में लो देखे हमारा भी सब गली में पानी भरा था, घर में भी था और सब गिल्ला हो गया, अनाज पानी सब कपड़ा लत्ता. तो हमारे को पता लगा सम्राट भाई सबकी मदद कर रहे, तो चलो अपनी मदद करेंगे. ओ हम भगवान समझ के इधर आए, हमारी जैसी मदद कर रहे, हमारे को सब खाना पीना ओ सब किट दे रहे, वो अनाज पानी की हमारी मदद करे, भगवान उनकी मदद करेंगे. ओ वो सबके लिए सोच रहे ना, तो भगवान उनके लिए अच्छा सोचे, ये हमारा आशीर्वाद है. मेरा नाम सम्राट पाटिल है और साई लीला ग्रुप द्वारा ये प्रोग्राम करने में आया हुआ है, जो
पूरग्रस्त हमने देखा कि 8 से 10 दिन पहले काफी फैमिली के घर में पानी भरा हुआ था और वो उनकी परिस्थिति देख के हमने सोचा कुछ ना कुछ किया जाए। तो हमने बहुत स्टडी किया, सोसाइटी वाइज जाके देखा कि हमको क्या करना चाहिए। तो हमारे को लगा कि बहुत सी फैमिली का ज़्यादा से ज़्यादा अनाज काफ़ी खराब हुआ था, तो हमने ये सोचा कि हम अनाज वितरण का कार्यक्रम करेंगे। तो 15,000 किट जितने हमने बनाई और जो घर में जो फैमिली को ज़्यादा नुकसान हुआ उसमें हमने पूरा का पूरा डेटा लिया, सोसाइटी वाइज जाके उनका नंबर लिया और 15,000 जितना हमारे पास नाम और नंबर आए और हमने 15,000 जितनी किट बनाई। કેશોદના મંગલધામ ઘેડિયાકોળી સમાજમાં શ્રી રામદેવપીર મહારાજના ભવ્ય ધૂન અને પ્રસાદી જમણવારનું આયોજન સંપન્ન, સમાજની એકતાના દર્શન થયા। મંગલધામ ઘેડિયાકોળી સમાજ કેશોદ દ્વારા શ્રી રામદેવપીર મહારાજની અસીમ કૃપાથી ભવ્ય ધૂન તેમજ પ્રસાદી જમણવારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રામદેવ પીરના ગુણગાન સાથે ભક્તિનો રંગ જામાવ્યો હતો। કેશોદના પ્રખ્યાત રાધે ધૂન મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી ભક્તિમય ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પ્રસાદી જમણવારમાં સમાજના તમામ સભ્યોએ પ્રેમ, લાગણી અને ભાઈચારાની ભાવના સાથે સહભાગી બની પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો, કાર્યકરો તથા યુવાનો દ્વારા કરાયેલ આયોજન અને સેવા કાર્ય પ્રશંસનીય રહ્યું હતું। સમાજની સાચી તાકાત તેની એકતા, સહકાર અને સેવાભાવમાં રહેલી છે। મંગલધામ ઘેડિયાકોળી સમાજે આ ભવ્ય આયોજન દ્વારા સમાજની એકતા અને સંગઠનની સુંદર મિસાલ પૂરી પાડી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા। જય રામદેવ પીર બાબા। મંગલધામ ખેડિયાકોળી સેવા સમાજ આયોજિત શ્રી રામદેવ પીર મહારાજની પ્રસાદીનું આયોજન આમ તો છેલ્લા 40-45 વર્ષ થયા અમારા સમાજ દ્વારા મંગલધામ કેશોદમાં આયોજન કરવામાં આવે છે। 40 વર્ષ પહેલાં 25 થી 30 ઘરથી શરૂઆત કરી અને આજે 2026માં 350 જેટલા પરિવારો છે એમનો જમણવાર, ભોજન અને રામદેવ પીર મહારાજના પાઠ પ્રસાદી છે એનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અષાઢ સુદ પાંચમના દિવસે આ આયોજન થાય છે અને કોઈપણ એક સભ્યના ઘરે આ પાઠ પ્રસાદીનું આયોજન થાય। સામિયા અને અત્યારે સમૂહ ભોજન થાય રાત્રે। શ્રી રાધે ધૂન મંડળ કેશોદ છે પ્રખ્યાત ધૂન મંડળ, એના દ્વારા ધૂન કરવામાં આવે અને બધા જ જ્ઞાતિ ભોજન સાથે લઈ અને એક સમાજ પરિવારમાં બધા સાથે રહીએ અને દર વર્ષે આવું આયોજન થતું રહે, ભવિષ્યમાં પણ આવું આયોજન કરતા રહેવું એવી આશા સાથે જય કોળી સમાજ। સુરતમાં માટીની શ્રી ગણેશ મૂર્તિ જાગૃતિ રેલી યોજાઈ, પર્યાવરણ બચાવવાનો સંદેશ અપાયો। સુરત તારીખ 19 જુલાઈ આવનારા ગણેશોત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન સુધી પહોંચાડવાના હેતુથી સુરત શહેરમાં પર્યાવરણ બચાવો, માટીની મૂર્તિ અપનાવો સૂત્ર સાથે ભવ્ય શ્રી ગણેશ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો, યુવાઓ, મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। હાથમાં જાગૃતિ બેનરો અને સૂત્રોચ્ચારો સાથે નાગરિકોને પ્લાસ્ટર ઓફ પેરિસ, પોપીની મૂર્તિઓના બદલે માટીની શ્રી ગણેશ મૂર્તિ અપનાવવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે માટીની મૂર્તિઓ પર્યાવરણ માટે અનુકૂળ હોવાથી જળાશયોનું પ્રદૂષણ અટકે છે અને કુદરતનું સંતુલન જળવાઈ રહે છે। રેલી દરમિયાન સૌએ ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવાનો સંકલ્પ પણ લીધો હતો। આ જાગૃતિ અભિયાનને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા। ગત મહિને વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં માટીની મૂર્તિની સ્થાપનાની અપીલ કરાઈ હતી, જેને પગલે આ ઝુંબેશને વેગ આપવા માટે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરત મહાનગરે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે। ગણેશ ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે ત્યારે તમામ ગણેશ ભક્તો, ગણેશ આયોજકો નાની મૂર્તિ, માટીની મૂર્તિ મૂકે એના માટે આજે એક જનજાગરણ અભિયાન કરવામાં આવ્યું છે।
અને મોદી સાહેબની જે કલ્પના છે, મોદી સાહેબનું જે સૂચન છે એને ચરિતાર્થ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો, બધા જ કાર્યકર્તાઓ અને સાધુ સંતો દ્વારા, સૌ આગેવાનો દ્વારા આ વિશાળ રેલી કાઢવામાં આવી છે. એનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે લોકોમાં એક મેસેજ જાય, એક અપીલ જાય, નાની મૂર્તિ, માટીની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ જાળવીએ. ધન્યવાદ. જય શ્રી ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશ આયોજક મિત્રો, હવે ગણપતિ ઉત્સવ નજદીક આવી રહ્યું છે. સુરત શહેરના ઉત્સવ પ્રિય જનતા ખૂબ રંગે ચંગે પોતાના ઈષ્ટદેવ શ્રી ગણેશજીના 10 દિવસનો ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે. ગણપતિ ઉત્સવ સમિતિ સુરત શહેર વર્ષોથી ગણપતિ ઉત્સવની અંદર જે દૂષણો છે એ દૂર કરીને સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવ ઉજવાય એ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિની સ્થાપના થાય, વધારેમાં વધારે માટીની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, નાની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, એટલા માટે અમે એક બૃહદ રેલી કાઢવા જઈ રહ્યા છે. એનું કારણ છે જે મોટી મૂર્તિઓ બેસાડવામાં આવે છે એમાં અમાન્ય જળવાતો નથી, એની પૂજન વિધિને આતે બરાબર થતો નથી, વિસર્જન વખતે ખંડિત કરવામાં આવે છે. તો આ બધા દૂષણો ના થાય એટલા માટે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આ રેલી કાઢીને સુરત શહેરના તમામ જનતાને અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ નાની મૂર્તિ અને માટીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, ખૂબ રંગે ચંગે ગણપતિ ઉત્સવ ઉજવો, એ જ અમારી અપીલ છે. જય ગણેશ, જય ભારત. નમસ્કાર. પલસાણાના અમલસાડી નજીક નેશનલ એક્સપ્રેસ વે પરથી ₹81.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ. સુરત, તારીખ 18 જુલાઈ. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાના અમલસાડી ગામની હદમાં મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે પર કાર્યવાહી કરીને ટ્રકમાં સંતાડી લઈ જવાતો આશરે 61.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹81,32,150નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે RJ50GA 3171 નંબરની ટાટા ટ્રકને અમલસાડી નજીક રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 40,800 બોટલ ટીન વિદેશી દારૂ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો કર્ણાટકમાંથી ભરી વડોદરા તરફ લઈ જતો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ આરોપી રમેશભાઈ ઘેવરરામ બિશ્નોઈ, ઉંમર 40 રહે, કાકાણી ગામ, જુંબેસરનગર, તાલુકો લુણી, જિલ્લો જોધપુર, રાજસ્થાન. કર્ણાટક સુધી દારૂ પહોંચાડનાર અજાણ્યો ચાલક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની પોલીસ શોધખોળ ચાલુ છે. આ સફળ કામગીરી એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી, PSI HC મસાણી તેમજ તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ બજાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત. સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડનો મામલો. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે તત્કાલીન પૂર્વ કલેક્ટર ડો રાજેન્દ્રકુમાર પટેલના તત્કાલીન PA સામે અપ્રમાણસર મિલકત અંગે નોંધાઈ ફરિયાદ. પૂર્વ કલેક્ટરના તત્કાલીન PA જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા સામે એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગે નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડનો મામલો. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે તત્કાલીન પૂર્વ કલેક્ટર ડો રાજેન્દ્રકુમાર પટેલના તત્કાલીન PA સામે અપ્રમાણસર મિલકત અંગે નોંધાઈ ફરિયાદ. પૂર્વ કલેક્ટરના તત્કાલીન PA જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા સામે એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગે નોંધાઈ ફરિયાદ. ફૂલ ₹1,34,78,827ની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું. 78,827ની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં યુવાનોનું ઉગ્ર પ્રદર્શન. આઈ સપોર્ટ સોનમ સરના નારા સાથે રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ. જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉમટી પડેલા યુવાનોના અવાજથી ગુંજી ઉઠ્યું હતું.
શિક્ષણ જગતમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને દેશભરમાં પેપર લીકની ઘટનાઓના વિરોધમાં અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના સમર્થનમાં જેતપુરના યુવાનોએ આજે એક રોષપૂર્ણ શાંતિપૂર્ણ કૂચ કરી સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત કણકિયા પ્લોટ પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી થઈ હતી. હાથમાં આઈ સપોર્ટ સોનમ સર અને સ્ટેન્ડ ફોર ઇન્ડિયાના પ્લેકાર્ડ લઈને યુવાનોએ તીનબત્તી ચોક સુધી પગપાળા કૂચ કરી હતી. આ વિરોધનું મુખ્ય કારણ દેશમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. સ્થાનિક યુવાનોએ જણાવ્યું હતું કે આ શિક્ષણ જગતમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને પેપર લીક જેવી ઘટનાઓ અત્યંત ગંભીર છે, જેમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. આ આંદોલનના મુખ્ય વૈજ્ઞાનિક સોનમ વાંગચુક, જેઓ છેલ્લા 20 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે સરકારે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે અને સિવિલ ડ્રેસમાં પોલીસ મોકલીને તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરી છે. આ ઘટનાથી યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ આંદોલન હવે સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બન્યું છે. જેતપુરના યુવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર આ બાબતે ગંભીર પગલાં નહીં લે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત નહીં કરે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આજે યોજાયેલી આ કૂચમાં યુવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને સોનમ વાંગચુકને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. દેશમાં પેપર લીકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જે શિક્ષણ વ્યવસ્થા પર મોટો પ્રશ્ન છે. સોનમ વાંગચુક સર આપણા યુવાનોના અવાજ બનીને લડી રહ્યા છે, ત્યારે અમે તેમની પડખે ઊભા છીએ. સરકાર તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય તપાસ કરે અને દોષિતોને સજા આપે તેવી અમારી માંગ છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જે રીતના દેશની અંદર પેપર લીકની ઘટના, નીટ પેપર લીકની ઘટનાઓ બનતી હતી, એમાં 20 થી 22 કે 27 બાળકોએ જીવ ગુમાવ્યા. આ નીટ પેપર અને શિક્ષણમાં ગેરરીતિના ચાલતા આપણા વૈજ્ઞાનિક, દેશના વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક સોનમ વાંગચુકજી છેલ્લા 20 દિવસથી આ અનશન ઉપર બેઠા હતા. આજે વહેલી સવારે સિવિલ ડ્રેસમાં આવીને, આમ તો જો કે સિવિલ ડ્રેસમાં આવેલા ગુંડા કહેવાય, પણ લોકો કહે છે પોલીસ હતી, હોઈ શકે પોલીસ હોય, એ ઉપાડીને લઈ ગઈને એનું અનશન તોડાવવાની કોશિશ કરી. આ સરકાર બી ગઈ હોવા સમર્થન મળતું હતું. 20 તારીખે સંસદ માર્ચનું એલાન હતું. જો આ સંસદ માર્ચ સક્સેસ ના થવા દેવા માટે સોનમ સરને આજે પોલીસ ડિટેન કરીને લઈ ગઈ અને એના સમર્થનમાં આજે જેતપુરના યુવાનો, વિદ્યાર્થીઓ સોનમ સરના સપોર્ટમાં કે ભાઈ તમે, અમે જેતપુર પણ વાકાત નથી તમને સમર્થન આપવામાં, અમે પણ તમારી સાથે જ છે, ડરવાનું નથી. અને આજે હમણાં જ જાણવા મળ્યું છે કે હોસ્પિટલાઇઝ થવા છતાં સોનમ સરજીનું અનશન હાલ ચાલુ જ છે, એટલે કોઈ બીવાની જરૂર નથી. 20 તારીખે સંસદ માર્ચ જરૂર થશે અને સહયોગ પૂરા દેશમાંથી મળવાનો છે અને મળી રહ્યો છે. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન. અભિજીત દીપકે અને સોનમ વાંગચુક સર જે દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે આજે સખત 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને એની ગંભીરમાં ગંભીર કહેવાય કે હાલત આ ખાધા પીધા વગરની આ ભારત દેશના સ્ટુડન્ટ માટે થઈ ગઈ છે. કારણ કે જે પેપર લીક થાય છે એના અનુસંધાને જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જે સોનમ સર ત્યાં બેઠા છે, તે આજે એવી એમ તમે એમ કહી શકો કે જે રાજીનામું આપવાની જે માંગ છે, તો આજ 20 દિવસથી સખત અનશન પર બેઠા હતા, છતાં પણ સરકારે એનો અવાજ કોઈ સાંભળતી નથી. અને આ 20 તારીખે, આજે 19 તારીખ છે, કાલે 20 તારીખે જ્યારે એને જંતર મંતર મેદાનેથી દિલ્હી જવાનું હતું, દિલ્હીથી સાંસદ જવાનું હતું, બરોબર, જ્યાં ધરણા પ્રદર્શન કરવા, તો એ માંગ જેવી ઉઠી એ પ્રમાણે સીધા જ આવી અને પોલીસવાળા ડોક્ટરના ભેસમાં આવી અને ચાદરો ભેગી લઈને આવ્યા અને સોનમ સરને આડી ક્રોસિંગ કરી અને એને ડગેથી ઉપાડીને વયા ગયા. ટૂંકમાં આ પોલીસ છે કે લૂંટેરા છે કે ડાકુ છે એ કંઈ ખબર પડતી નથી. એટલે એના અનુસંધાને, એના સપોર્ટમાં અમે જેતપુર શહેર તાલુકાના જે યુવાનો, સ્ટુડન્ટ મિત્રો સૌ બધા ભેગા મળી અને અમે જેતપુરની અંદર એક આ વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગી છીએ કે તમારી તાનાશાહી હવે એમ કહેવાય કે ભારત દેશમાં નહીં હાલે, આ બધું બંધ કરવા વિનંતી છે. પાટડી કડવા પાટીદાર હોલ ખાતેથી પાટડી નાગરિક સહકારી બેંક લીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં ધારાસભ્ય પી.કે. પરમાર,
પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, બેંકના ચેરમેન મોહનભાઈ ઠક્કર, વા ચેરમેન યોગેન્દ્રસિંહ રાજુભાઈ દેસાઈ, ડાયરેક્ટર રશ્મિકાંતભાઈ રાવલ, પૂર્વ ચેરમેન કિશોરભાઈ ઠક્કર, પૂર્વ વા ચેરમેન દશરથભાઈ મંત્રી સહિત તમામ ડિરેક્ટરો, સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના જનરલ મેનેજર સી.જે. દવે દ્વારા સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું. મેનેજર મુકેશભાઈ દેસાઈ દ્વારા સભાસદોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. તેમજ ચેરમેન મોહનભાઈ ઠક્કર દ્વારા બેંક દ્વારા કરવામાં આવેલ પ્રગતિની વિસ્તૃત જાણકારી આપી હતી. બેંકનું એનપીએ 10 કરોડ જેટલું હતું તે બેંક સ્ટાફની મહેનત અને બોર્ડ ઓફ ડિરેક્ટરના સહયોગથી રિકવરી કરી ઘટાડી હાલ 2 કરોડ જેટલું નીચું લાવતા ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. બેંક દ્વારા ઉપસ્થિત તમામ સભાસદો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર.